હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ. અને અમે અત્યારે જઈએ છીએ મારું લાસ્ટ અને છેલ્લું કામ પતાવવા. છેલ્લું જ ને ફોર શ્યોર, ને એના પછી કઈ આવશે જ નહીં. ખબર નહીં હવે કઈ અમે નક્કી જાય નથી છે રહેતું આમાં ક્યારે કામ આવી જાય દર્શનના બરાબર. એટલે ઈ તો હું તને કન્ફર્મ તો ન કહી શકું કદાચ ગમે તે ઉડતું ઉડતું કંઈક આવી ઉડતું જાય. ઉડતું આવે બધું હા. તો અમે જાય છે દર્શનના Shoes શૂઝ લેવા માટે. પ્રિન્સભાઈ જો આપણું અહીંયા થંબનેલ બનાવે છે. છે. આપણે થંબનેલ અમારા એડિટર છે પ્રિન્સભાઈ ખાલી થંબનેલ માટે. થંબનેલ માટે. તો થંબનેલ્સ અમારા તમને ગમે છે કે નહીં જરાક કહેજો, તો કહેજો, જરાક હા. કામ સુધારે કે નહીં પ્રિન્સભાઈ, કે આવું નવું રાખે. કા મને તો છે ને કેવા થંબનેલ ગમે કે જે નેચરલી YouTube સજેસ્ટ કરે ને એવો એક ફોટો, એમાં કંઈ જ લખેલું ના હોય, કોઈ એડિટિંગ ના હોય, એવું મને વધારે ગમે. પણ આ દર્શનને ઓવર એડિટિંગ કરાવવું હોય બધી વસ્તુમાં. તારું શું કેવું છે? હાઈ ક્વોલિટી તો હોય ને. એટલું કઈ ઓવર નથી કરતા હવે, પણ મજા આવે કરવાની. એટલે તને કેવું, તારું કેવું એવું છે કે એડિટિંગ થવું જોઈએ એમ? ક્વોલિટી સારી હોવી જોઈએ, કોન્ટેન્ટ હોય એ પ્રમાણે બરાબર ને. કઈ નહીં, તો હાલો પ્રિન્સભાઈ એડિટિંગ કરે છે ને અમે હવે નીકળીએ. મમ્મી કંઈક અલગ વસ્તુ બનાવે છે, હાલો ઈ તમને. તો આ અમારા રસોઈના રાણી શું બનાવો છો? ચીકી. આ પ્લેટફોર્મ ઉપર જ ચોખ્ખું કરીને ઘી લગાવી દીધો હે ને. મને આ સુગંધ આવે ને એટલે મને અમારી જૂની સોસાયટીની યાદ આવે, કેમ કે જઅહીં આપણે સમજ ના હોય ને, આપણી મેમરીમાં એ સ્મેલ કે એ ટેસ્ટ ને આમ બેસી જાય. તો જઈ ગોળ શેકાતો હોય ને એ સ્મેલ આવે ને એટલે મને જૂની સોસાયટીની યાદ આવે. કેમ કે ત્યાં અમે ઝીણકાતા ને મમ્મી ઘેર ચીક્કી બનાવતી. કેમ કે પછી તો અહીંયા રહેવા આવ્યા ને પછી મમ્મી ચીક્કી બનાવતી હોય તો કાં અમે ઓફિસે હોઈએ, કોલેજે હોઈએ, એટલે જનરલી આ સુગંધ આવી નથી. આજ ગોળ શેકતી હતી મને અચાનક ઈ યાદ આવ્યું. જો કારીગર બનાવે હે ચીક્કી. તને કેવી ચીક્કી ભાવે? મને ઘરની ઘરની પણ કઈ? શીંગની, તલની? તલની ભાવે પણ તલની વધારે ગળી લાગે. એટલે શીંગની ભાવે. ને તો ઈ ન્યુટ્રલાઇઝ કરી નાખે ટૂંકમાં. લ્યો તાર જમાઈને સિંગની જ ભાવે છે ને આ હા તો સિંગની જ બનાવો. સિંગની જ બનાવે છે. ઘરની, રાજપરાની સિંગ. હા, આ કેવું સારું. સિંગે ઘરની, ખાલી ગોળ વેચાતો લેવાનો. ગોળે ત્યાંથી જ. છે ભાઈ. ઘરનો એટલે કે ગામડેથી લીધો લો. ડબ્બા લઈ આવવાના. તો જો ચાખીએ, હમણાં રિવ્યુ કરીએ ચીકી. અમે બહાર જઈને મમ્મી શોપિંગ કરી આવીએ. તાતા તું રેડી રાખ બરાબર. હાલો તો અમે જાય છે દર્શનના શૂઝ લેવા. જો મને વાત પૂરું કરીને આવજો શોપિંગ. એવું હા હવે બાકી ના રાખજો. ઉતરાયણ આવી જાય પણ તમે હું પતંગ ઉડાડશો શોપિંગ માં જ રહેશો. ઈ વાત સાચી છે. આપણે કઈ કામ પતંગની પતાતા shopping એ નહીં. બાકી હતી. હા ઈ વાત સાચી છે. હજી કેટલા ઉતરાયણ ટાઈમે ઉતરાયણ કરવા આવ્યા? કેટલા ટાઈમે? 3 વર્ષ. 3 વર્ષે. તો પછી હવે ઉતરાયણ તો મનાવો જ. સાચી વાત છે. હાલો તો નીકળીએ અને ફટાફટ આજે તો શોપિંગ ખતમ કરીને આવવાનું થાય છે. બરાબર છે? 10 વાગે. ના 10 ની વાગે વહેલા આવી જાવ. હમણાં જ. હાલો તો નીકળીએ. તો આવી ગયા છીએ વેર હાઉસ માનવ મંદિર. અને જો દર્શને ચાલુ કરી દીધા છે જોવાના. એકાદ દુકાન તો વચ્ચે ગયા પણ ત્યાં નો મેળ આવ્યો. કા તો હવે અહીંયા આવ્યા છે. અહીંયા તો લગભગ તારો મેળ પડી જ જશે, કેમ કે અહીંયા બધું મસ્ત કલેક્શન હોય, તને ગમી જ જાય. મેળ પાડવો અઘરો છે. હા એ વાત સાચી. પણ હવે અહીં તો ગમાડવા જ પડશે. આજ તો વોર્નિંગ આવી ગઈ છે ઘેરથી. મમ્મીએ કહી દીધું છે કે આજ તો લીધા વગર આવતા જ નહીં. બરાબર ને? કેટલા ગમાડ્યા દર્શની તો કે હવે. અને તો ફાઇનલી દર્શને 3 જોડી શૂઝ લઈ લીધા હો, એક ગામમાં જ. અડધી કલાકમાં કે પોણી કલાકમાં ગઈમાં હે ને. ધરા નથી લીધા ને તો વાંધો નહીં. આ તો એવું પ્રેશર નહોતું ને કે આજ ખરીદી પતાવવાની જ છે એવું. તો વાંધો નહીં. હાલો હવે દર્શનનું તો પૈતું. ભાઈ મારું તો એને જો કમ્પ્લીટ લેવાઈ ગયું છે, પણ અમે 2 જગ્યાએ ફર્યા, પણ આનું લેવું બહુ અઘરું છે. અરે યાર 5 વસ્તુ દેખાડે તો કંઈક ગમાડું ને. તો 5 ને એક તો બધું ફેન્સી એટલું આવે એટલે કન્ફ્યુઝ થઈ જાય લેવામાં. બધું ગમે એવું બધું ગમે એવું નહીં, નથી ગમતું પણ. ગમતું જ નથી. આને ગમાડવું બહુ અઘરું ભાઈ. હાલો તો હવે જોઈએ મેળ પર તો ઠીક છે ને. કરે એક તો છે ઊંચે લોકો કે ઊંચી પસંદ ભાઈ, એટલે આપણે તો બધા યાર બધું હાલે સમજ્યા. ના, એવું નથી. મારી પાસે ઓલરેડી એક છે. કદાચ નહીં પણ મેળ આવે તો વાંધો નથી. શૂઝ લેવા ગયા હતા, શૂઝ સાઈડમાં મૂકીને આને આવું બધું ચાલુ કર્યું. જો આવું બધું લેવાનું. ઉત્તરાયણ આવે છે તો ખરીદી કરવી પડે. ઉત્તરાયણ આવે તો ખરીદી કરવી પડે ને. પણ એમ આઉટ ઓફ નોવેર કા કઈ આવું ધાર્યું નહોતું પણ દુકાન જોઈ ગયા ને આવી ગયા તો લેવાય. જોયું ને કેવું ખાતું છે આનું. ભાઈ શ્વાસ અગર થઈ ગયો. ફાઇનલી ઘરે પુગાડ્યા આની જો. અને આ જો કેટલું લઈને આવ્યા. આજે હું તમને ગણતરી કરાવવાની છું. ગણતરી કરાવવાની. માંડવાના ચપ્પલ, ગરબાના ચપ્પલ, ચપ્પલ, અને જાનના રિસેપ્શનના ચપ્પલ, રિસેપ્શનના ચપ્પલ, આ મારું હલ્દીનું આઉટફિટ,
આ મારું ઉત્તરાયણનું આઉટફિટ ઈ એમને નવરું હતું જોઈ તો કંઈક જરૂર જ નહોતી એવું હા અને આમાં હવે કઈ નથી બસ બધું પતી ખાલી. ગયું બસ તો આટલું જ છે જો ખાલી આટલું કરીને એવા એક્ટિવામાં બેહાતું નહોતું હો. આટલું બધું એટલા એક્ટિવામાં બેહાતું નહોતું આટલું લઈને. પછી છેલ્લે તેમ થયું હવે ઘેર જાવું દર્શન ભૂખ કેવી લાગી. ફૂલ ભાઈ એટલી ખતરનાક ભૂખ મને કોઈ નથી લાગી હાલો તો જમાડી જ દઈએ તને. તો હું એક્ટિવા હતું ને હા એટલે આટલું લઈને આવ્યા. ગાડી લઈને ગયા હોત ને ગાડી લઈને ગયા હોત ને તો આટલી વસ્તુ આટલા ટાઈમમાં થાત જ નહીં કારણ કે પાર્ક કરવામાં કાઢવામાં એમાં જ time વહી જાય, સાચી વાત. જાય ને તો ફટ દઈને પાર્ક થઈ જાય ને ફટ દઈને નીકળી જાય. આવી નાની નાની મમ્મીને- હા, હું- નાની નાની ગલીઓમાં જવું હોય ને તો એક્ટિવા ચાલે હા એટલી જ એક્ટિવા લઈને ગયા હતા. બાકી મમ્મીને પૂછ ચીક્કીનો કાર્યક્રમ ક્યાં પહોંચ્યો? ક્યાં પહોંચ્યો મામી બની ગઈ, ચાખો. જોયું ને ખાઓ, ખાઓ. એ તો વાત જ થઈ હતી કે પહોંચશું તો થઈ જાય હમણાં જો લાડવા કર્યા. ટેસ્ટિંગ કરાવો. મારા તું મારા ખાઓ. હાથ ગંદા છે હાલો હમણાં કરીએ. આને તો ખાઈ લીધું જો આનું કામ કમ્પ્લીટ બહુ હે ભાઈ કે અમારું વાસણ એકદમ પોચી ગયા. મસ્ત હાલો હેન્ડ વોશ કરીને ટેસ્ટ કરીએ ને ચીક્કીના રિવ્યુ આપીએ. રેડી કેવી લાગી? પ્રિન્સભાઈ વિડિયો લે છે ને અમે ચાખીએ છીએ. કેવી લાગી ચીક્કી? જોરદાર એવું વખાણ કરવા કમ્પલસરી ખરેખર હારી બેન. મને બહુ મજા ના આવી. મને મજા આવી ના ભાઈ? એટલે આમ સારી જ છે પણ મને ગળ્યું વધારે હવે નથી બહુ ભાવતું ને એટલે ગળ્યું લાગે એમ. મોરી હોય તો વધારે રમેશ ભાવે. મામા હાટુ લેતી જતી. એને બહુ ભાવશે. એને તો અમારે ગળ્યું હોય તો કઈ ના જોઈએ કા ગળ્યાનો ડોઝ મારતા હોય. મને તો ભાઈ મમરા મને બહુ ભાવી યાર. થોડી મને ગળી લાગે. મમરાના લાડુ તો યાર એ ગયડો લાગે. મને ખાવા મળશે કે નહીં નાઈ. મને મળશે કે નહીં ખાવા બેઠા હે મામા ઉત્તરાયણના દિવસે ઉતરાયણ દિવસ હવે મારે થોડું ઘણું તો ગયડું તમારે બાજરાનો રોટલો શાક. અત્યારે તો ડાયટ વાળા લોકોને છે ને બહુ ઓલો ખાવાનું ધંધો નહીં રાખવાનો. હા, એ તો ક્યારેક આમ ટેસ્ટ પૂરતું. થોડું ઘણું થોડીક ખાઈ છે અત્યારે મને ગમે આ જોઈને મને ભાવે એક બચકો એક બાજુ પાડી દઉં, પાડી દઉં. તમે હે ને આનું વધારી દે. એક જ હાલે, એક જ. બપોરે મૂકી દે, એક જ બાકી લેવાનું. તો કાલે તો ચીક્કી આપણે ટેસ્ટ કરી જ, પણ આજે સવારમાં મમ્મીએ બનાવ્યો છે મગફળી પાક, માંડવી પાક, કે જે એને મોરો બનાવ્યો છે. કેમ કે મેં એવું કીધું હતું ને કે ચીક્કી થોડીક મને ગળી લાગે તો એને થોડો મોરો બનાવ્યો છે. અને દર્શન જો ઉઠીને નાસ્તો કરવા બેસી ગયો છે. દર્શન ખાધો કે ના માંડવી પાક? મને તો બરાબર મોડું લાગતો નથી લાગતો? ઉપર લાઈટ કરી દો જરાક, તારા ઉપર લાઈટ નથી આવતી. આજે તમને મીઠા લાગશે. ખાલી ને લઈ ગયો તો. બરાબર લાગે તન? તે તો ખાધો જ હોય ને, તે તો બનાવ્યો એટલે તું તો વખાણ જ કર ને. મોરો નથી લાગતો ને? રેડી છે ને? જો આપણે દર્શનનું છે ને નાસ્તામાં શું હોય? ભાખરી હોય, ઘી હોય, ચા હોય. આજે એક્સ્ટ્રામાં શું છે? માંડવી પાક. ચા તો જો ફૂલ ભરી દીધું આ ઓલા કુરકુરા, કુરકુરા હોય ને ભાવે. હું કુરકુરા આ શું છે? એ એટલે નાસ્તામાં થોડા ખાવાના હોય. ખાવાના હોય એને ભાવે ને એમ. એને તો બધું ભાવે. હાલો તો દર્શન કરશે નાસ્તો મેં તો કરી લીધો છે ઓલરેડી. અને માંડવી પાકનો રિવ્યુ એણે આપી દીધો છે. મેં તમને કહી દીધું કે મેં ખાધો હમણાં, મને થોડોક મોરો લાગ્યો, જીભ મને પરફેક્ટ લાગ્યો. બરાબર મમ્મીએ મારી માટે જ બનાવ્યો છે કાલે. એમ ચીક્કી થોડીક મને ગળી લાગી હતી એટલે હે ને. કેમ પણ જો મને ખબર પડી કે માંડવી પાક બનાવવાની કોઈ ઓલી હતી જ નહીં કે બનાવવાનું છે એમ. પણ ચીક્કીનું મેં ગળ્યું કીધું ને એટલે એને બનાવ્યું. તો હું એક કે બે જ ખાઈશ, ચિંતા ના કરું, જાજો નહીં ખાવું. ના કરતા પપ્પા ખાઈ જાય. પપ્પા ખાઈ જાય. હા પપ્પાને નથી દેવાનો. તું એમ કરીને જ પપ્પાને ચીટ કરાવસ મમ્મી. સાચી વાત ને દર્શન? મમ્મી ચીટ કરાવે છે ને પપ્પાને, બાકી પપ્પા તો હજી બટકા ખાઈ લ્યો ને એમ કરીને હા એમ કરીને ખવડાવી દે. હજી નીંદરમાં. તો આજે આપણે આવી ગયા છીએ ધ બેલ્જિયમ વોફલસ એવું લખેલું હતું ગુજરાતીમાં. ચારે છોકરા એવા છે આજે તો મજા કરવાની થાય છે. કા છોકરાઓ? ખાવા પીવાની મજા કરશું હમણાં. આપણે ચારે એકવાર ભેગા નીકળ્યા કે નહીં ક્યાંય? હમણાંથી નથી નીકળ્યા. હમણાંથી કે આપણે આવ્યા પછી ક્યાંય ગયા હતા? આપણે આવ્યા પછી નથી ગયા. તો જો કેટલા ટાઈમ પછી આપણે ચારે ભેગા આવ્યા છીએ. હાલો વોફલ ખાયા જ તો. નિશાનું નિશાબેનની ઈચ્છા હતી આજે હા. waffle ખાવાની, હા? આજ એના માટે સ્પેશિયલી આવ્યા છીએ આપણે તો હવે એની ઈચ્છા પ્રમાણે. યસ યસ ધન્યવાદ. હાલો તો કયો ફ્લેવર ખાવો છે એ તમે જરા કહી દો. ક્યાં ક્યાં ફ્લેવર ઓર્ડર કર્યા? નટેલા અને નટેલા અને કિટકેટ કોઈ દી ખાધેલા છે કે આજ પહેલી વાર ટ્રાય કરવાનું? તે તે નથુલાલ તે ખાધા? હાલો તો આપણે પહેલી વાર જ વોફલ ખાઈએ છીએ ઇન્ડિયા આવ્યા પછી. હાલો ખાઈએ. ખાતો નથી. દર્શન તો આવું કંઈ ખાય નહીં. દર્શન માટે આઈસ્ક્રીમ આજ તો છે કે નથી અવેલેબલ, તો હવે એ મોઢા જોઈ ને તું અમારા પ્રિન્સ. દર્શન આપણે મોઢા જોશે.
એવું કરજે લાવ જરાક ચાખી લે કે બધું ખાઈ જા ના ના એવું દર્શન નથી કરતો હી ઇઝ નોટ લાઈક ધેટ રાઈટ હમણાં બધા ઇંગ્લિશના પપોડા થતા હતા ને શું બોલતા હતા તું બોલ ખાઈ નથી ના 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 હું પાછું બોલ એવી તું થઈ ગઈ છો પ્રિન્સ હજી એક વર્ડ હતો શું હતો એબુ જ આવું છે એબુ તારે એબુ એમ બાજી જો આવ્યા ભેગા તૂટી પડ્યા છે આ એટલું ગયડું જોઈને તો મને તો કંઈક થઈ જાય હાવ આમ થઈ જાય છે હાવ આમ કીડિયું ચડે આટલું ગયડું ન ખવાય મિત્રો કે તો રૂપિયા દીધા તો ખાવું જ પડશે ને કા એમ કરીને ખાઈ લે આ હું કે કેવું ખે મસ્ત તો બસ આ જો વૈધું ગઈટું આમ ચાટે હે જો જો તો આલો તો વોફલ ખવાઈ ગયા ને હરખી રીતે ભાઈવા કે નહીં અરે ભૂલ ભાઈ ખાધા ને ઈ તો વાત છે તો હવે મળીએ જલ્દીથી ઉત્તરાયણના